उत्तर प्रदेशना 9 બેઠકો ઉપર उत्तर प्रदेशમાં 9 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાઈ છે અને 9 પૈકી 6 બેઠક ઉપર બીજેપી આગળ છે। યોગીના નેતૃત્વવાળી બીજેપી उत्तर પ્રદેશમાં 9 પૈકી 6 બેઠક ઉપર આગળ છે। उत्तर प्रदेश લોકસભાની ચૂંટણીમાં બીજેપીને ચોક્કસથી અગાઉની તુલનામાં ઝટકો મળ્યો હતો, પરંતુ 9 બેઠક પૈકી 6 બેઠક ઉપર बीजेपी तो कांग्रेस माटे सारा समाचार ए छे के 3 બેઠક ઉપર कांग्रेसना उम्मीदवार आगळ छे। तो झारखंड में बाजी पलटाई छे। झारखंड में 81 पैकी तमामना लगभग रुझान आवी चूक्या छे। जेएमएम प्लस 38 બેઠક ઉપર આગળ છે, बीजेपी प्लस 31 બેઠક ઉપર આગળ છે, अदर 6 બેઠક ઉપર આગળ છે। तो महाराष्ट्र की टेली ચોક્કસથી बदलाई છે। 288 पैकी 286 ना रुझान आवी चूक्या छे। 286 पैकी बीजेपी नो पनो थोड़ोक टूंको पड़तो नजरे पड़ी रह्यो छे। 141 બેઠક ઉપર बीजेपी प्लस 141 બેઠક ઉપર આગળ છે, कांग्रेस प्लस 123 બેઠક ઉપર આગળ છે, अदर्स 12 બેઠક ઉપર આગળ છે। मात्र 2 બેઠકના रुझान આવવાના બાકી છે અને रुझान बीजेपीના એટલે કે बीजेपी ગઠબંધનના સમર્થનમાં આવે તો પણ बहुमत माटे जरूरी 145 બેઠક करता थोड़ीक बैठक घटे। आप जे कही रहा था कन्फ्यूजिंग माहौल फरीथी ऊभो थयो। એટલે ફરીથી કહું છું કે જો કે અત્યારે તો છતાં પણ ભલે 15 સીટોથી પણ ભારતીય જનતા પાર્ટીની યુતિ આગળ હોય તો સરકાર તો કદાચ એની જ બનશે, પણ એ મેં કહ્યું એ પ્રમાણે એ 183 દિવસ માટેની ગેરંટી છે। એ પછીથી અધર્સ અને ઉદ્ધવ ઠાકરે એ બંને માટે એક દરવાજો ખુલવાનો છે। જો અજીત પવાર જે છે 20થી વધારે સીટો લઈ જાય છે તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવું નહીં ઈચ્છે કે એમના થકી એ બ્લેકમેલ થાય। એટલે ઉદ્ધવ ઠાકરે, શિંદે અને ભારતીય જનતા પાર્ટી 3 ભેગા થઈને જો સરકાર 5 વર્ષ ચલાવી શકે તો એની શક્યતા સ્ટેબલ હોવાની વધારે હોય છે। અને અધર્સ જે છે એ 14-15 જણાને પણ ભેળવી દેવામાં આવે તો એ 5 વર્ષ સરકાર ચાલી શકે। પણ અજીત પવાર જો વધારે સીટો લઈ જાય છે તો ઉદ્ધવ ઠાકરે માટે ઘર વાપસીના મોટા દરવાજા ખુલવા જઈ રહ્યા છે 6 મહિના પછી।